નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ શહેરમાં મારામારી હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના સિલજમાં આવેલા અવનીશ હાઇટમાંથી આધેડનો હત્યા કરાયેલો મુદ્દે મળી આવ્યો છે, જેમાં આધેડને મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે। ત્યારે પૈસા બાબતે ભત્રીજાએ આધેડ ફુવાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સિલેટના અવનીશ હાઇટમાંથી મનીષ ચોકસી નામના આધેડનો મુદ્દે મળી આવ્યો છે। મૃતક આધેડ તેમના ભત્રીજા વર્જ અને પુત્ર સાથે રહેતા હતા। પોલીસની પ્રાથમિક વિગત અનુસાર મૃતક મનીષભાઈ તેમના ભત્રીજા વર્જને થોડા દિવસ પહેલાં પોતાની પાસે રહેવા માટે લાવ્યા હતા, જેમાં વર્જ છેલ્લા 10 દિવસથી તેઓની સાથે રહેતો હતો। જોકે મનીષભાઈનો મુદ્દે મળી આવ્યા બાદથી વર્જ ગુમ થઈ ગયો હતો। ઘરમાંથી આધેડનો મુદ્દે મળી આવવાના મામલે બોપલ પોલીસે એફએલસી અને ડોગ સ્કોડની મદદથી હત્યા કેસની તપાસ હાથ ધરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।